મોદી 3.0ની પ્રથમ વર્ષગાંઠ ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત લીધા હતા શપથ. મોદી 3.0ની પ્રથમ વર્ષગાંઠ ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે સતત ત્રીજી વાર લીધા હતા શપથ. મોદી 3.0ની પ્રથમ વર્ષગાંઠ છે. ગયા વર્ષે 9 જૂન 2024ના રોજ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ એનડીએને ફરીથી બહુમતી મળી અને દેશના મોટાભાગના મતદાતાઓએ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆત સાથે જ વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક કલ્યાણના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. મોદી સરકારે છેલ્લા એક વર્ષમાં કૃષિ, આરોગ્ય, ટેકનોલોજી અને માળખાગત વિકાસ જેવા ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ખાસ કરી પીએમ કિસાન સન્માન નિધિ, આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન ભારત અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓએ વધુ વેગ મળ્યો છે. લોકો સરકારના ત્રીજા કાર્યકાળમાં પણ ગરીબ કલ્યાણ, આત્મનિર્ભર ભારત અને નવી ટેકનોલોજી અપનાવવા પર ભાર રહ્યો છે. 2024ની ચૂંટણીમાં નોંધપાત્ર મતદાન થયું હતું અને લોકોએ દેશના વિકાસ માટે ફરીથી મોદીને પસંદ કર્યા હતા. મોદીના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે પણ પોતાની પ્રતિષ્ઠા વધારી છે. તેમની સરકારના નિર્ણયો અને નીતિઓએ દેશના અર્થતંત્રને મજબૂતી આપી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને વધુ સશક્ત બનાવ્યું છે. મોદી 3.0ના એક વર્ષ દરમિયાન સરકારના કામકાજ અને નિર્ણયનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ બને છે કે દેશ વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળમાં પણ નવી પહેલો, સુધારા અને જનકલ્યાણના કાર્યક્રમો દ્વારા ભારતને નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.